ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આજે દેશ માટે વિકાસના કામો કરી રહી છે એને પ્રજા ધ્યાનમાં લઈને એ વોર્ડ નગરપાલિકા પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કોર્પોરેશન એ રિઝલ્ટ કોંગ્રેસ જોઈ લેશે. એમને ખ્યાલ આવી જશે કે વિકાસ કામ કોને કર્યા છે. જેને કામ કર્યા છે એને આ વોટ મળવાના જ છે અને વોટ માટે જવાનું કોઈ જગ્યા જ નથી. 100% વિકાસ કહેવાય જ નહીં એવો હાથ વગરનો વિકાસ કર્યો છે મોદીએ. તો કેવા કેવા કામો કરો? કામ તો બહુ સારા, પાણીનો તો ફૂલ આવે જ છે. જેને કોઈ ગટર કોઈ સમસ્યા નથી અમારે તો. ફૂલ વ્યવસ્થા છે પાણીની. બોર હતા જે ઘરે સોસાયટીઓના એ પણ બંધ થયા છે અને નર્મદાનું પાણી સારી રીતે બધાને પૂરું પડે છે. દરેક સર્વિસીસ સરસ છે. એક સ્ત્રી તરીકે હું કહું તો અડધી રાત્રે એકલા જવું હોય તો ઘાટલાડીઓ વાડમાં ક્યારેય ચિંતા નથી. પૂરેપૂરી સેફટી છે, પૂરેપૂરો વિકાસ છે અને દરેક જગ્યાએ જોઈએ તો આપણને એમાં આનંદ થાય કે આપણે બહુ સરસ ને સારી જગ્યાએ રહીએ છીએ. અહીંયા ગાડી વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા નથી. બેઝિક રિક્વાયરમેન્ટ ડ્રિંકિંગ વોટરનો ટાઈમ કોઈ રેગ્યુલર નથી હોતો. સ્કૂલો આ લોકો ઘાટડીયામાં જે આપણે કોંગ્રેસની સ્કૂલ છે એને કલર કરીને વારે નવી બનાવે છે. એક પણ નવી સ્કૂલ બનાવી નથી. ગુજરાતી મીડિયમની બધી જ સ્કૂલો આ લોકોએ બંધ કરી છે.